અખૈયા ભગતના ઘરે ડાલીબાઈ દિવસે ના વધે એટલા રાતે વધે અને રાતે ના વધે એટલા દિવસે વધે. આમ ડાલીબાઈ મોટા થવા લાગ્યા અને ડાલીબાઈની 10 વર્ષની ઉંમર થઈ અને ડાલીબાઈ દરરોજ નિત્ય નિયમ અનુસાર જે રણુજાની અંદર ગૌશાળા હતી એ ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા માટે જતા અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા અને ડાલીબાઈ હાથમાં કંકુ ચોખા ફૂલની થાળી લઈ ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા માટે આવ્યા છે. અને એ ગૌશાળાનો ગોવાળ આ ડાલીબાઈને દરરોજ જોવે છે કે આ દીકરી દરરોજ ગૌશાળામાં જે રામેતી અને માનેતી ગાય છે એમને ચાંદલો કરવા માટે આવે. ત્યારે એ ગોવાળ ડાલીબાઈને જોઈ અને શું કહેવા લાગ્યો? દરરોજ ગાય માતાને ચાંદલો કરવા આવે છે તો આ તો પ્રભુને કેવું પડશે મારે. એ ગોવાળ ત્યારે ડાલીબાઈને જોઈ રામદેવજી બાપાને આ વાત કરવા માટે ચાલી નીકળ્યો. અને રામદેવજી બાપા રંગમહેલમાં બેઠા હોય રામદેવજી બાપા રંગમહેલમાં બેઠા હોય અને ગોવાળ રામદેવજી બાપા પાસે આવી અને શું કહેવા લાગ્યો? અરે હા પ્રભુ, આપણી ગૌશાળાની અંદર દરરોજ એક દીકરી ગાય માતાને ચાંદલો કરવા આવે છે અને આજે એ દીકરી ગાય માતાને ચાંદલો કરવા આવી છે. અરે ભાઈ, આપણી ગૌશાળાની અંદર શું એક દીકરી રોજ ગાય માતાને ચાંદલો કરવા આવે છે એમ? હા. અરે ભાઈ, તો ચાલો મારે એ દીકરીને જોવી છે. ચાલો. આવી રીતે રામદેવજી બાપા એ ગોવાળ સાથે બીજા દિવસે ગૌશાળા બાજુ જાય છે અને ડાલીબાઈ આ બીજા દિવસે ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા માટે આવ્યા છે. ડાલીબાઈ જે રામેતી અને માનેતી ગાય હતી એમને ચાંદલો કરે છે અને રાજમાંથી રામદેવજી બાપા અને ગોવાળ એ પણ ગૌશાળામાં પધાર્યા છે અને એ ગોવાળે ડાલીબાઈને ગાય માતાને ચાંદલો કરતા જોયા ત્યારે એ ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો? જો પ્રભુ, આ દીકરી ગાય માતાને દરરોજ ચાંદલો કરે છે. અરે હા બેન, તું રોજ આ ગાય માતાને ચાંદલો કરવા આવે છો તો તારે શું આ ગાય માતાને ચાંદલો કરવાનું વ્રત છે? અરે નહીં નહીં પ્રભુ, મારે આ ગાય માતાને ચાંદલો કરવાનું કાંઈ વ્રત નથી. પણ જ્યારે જ્યારે આ ગાય માતાને ચાંદલો કરવા આવું છું ને ત્યારે તમારા દર્શનનો લાભ મળે છે. અરે હા બેન, તો તારું નામ શું છે અને તારા માત પિતાનું નામ શું છે?
એવા ગૌશાળામાં પીરજે અમને આવી આવે. એવા ગૌશાળામાં પીરજે અમને અરે પ્રભુ હું અખૈયા ભગતની દીકરી છું અને મારું નામ ડાલીબાઈ છે પ્રભુ. અરે હા ડાલીબેન, તારા બાપુનું નામ હખૈયા ભગત કેમ પડ્યું ઈ તને ખબર છે? અરે નહીં નહીં પ્રભુ, એ તો મને કાંઈ નથી ખબર, પણ મારા બાપુજી રામાપીરના ભગત છે અને મારા ઘરે રામાપીર બાપાનું સ્થાપન છે અને મારા બાપુજી રામાપીરના ભગત છે એટલે બધા એને અખિયા ભગત કહ્યું. અરે હા ડાલીબેન, તો હા તારા હાથમાં શું છે ડાલીબેન? અરે પ્રભુ મારા હાથમાં કંકુ ચોખા છે. અરે હા ડાલીબેન, તો તું મને ચાંદલો કર. આજથી હું તારો ભાઈ અને તું મારી બેન ડાલીબેન. અરે નહીં નહીં પ્રભુ, આપ તો એક ઉજળું વરણ કહેવાવ. જો મારાથી તમને ભૂલમાં અડાઈ ગયું હોય ને તો પણ તમારે નાવું પડે. અરે નહીં નહીં ડાલીબેન, અમારે તો 18 વરણ સરખા છે ડાલીબેન, માટે તમે મને ચાંદલો કરો ડાલીબેન, ચાંદલો કરો. બહુ સારું, તો આજથી તમે મારા ભાઈ ને હું તમારી બેન. બહુ સારું ડાલીબેન. કંકુરે સોકાનો સાધવા વાળી આવે.
તમે મારા બેન છો અને હું તમારો ભાઈ છું ડાલીબેન. બહુ સારું વીરા. અરે વીરા, તો હવે મારા બાપુજી મારી વાટ જોતા હશે, તો હું હવે ઘરે જાઉં. બહુ સારું ડાલીબેન. હે આવજો ડાલીબેન. એ આવજો વીરા. હે આવજો ડાલીબેન. એ આવજો વીરા. અહીંયા આપની વચ્ચે અત્યારે વૈદળ ગામથી આપણે કંકોત્રીને માન આપી આમંત્રણને માન આપી અમારે યોગરાજસિંહ ગોહિલ અમારા આખ્યાના કલાકાર એવા ભજનીક સારા એવા યોગરાજસિંહ અહીંયા પધાર્યા છે. એમને જોરદાર તાળીથી વધાવો. પધારો યોગરાજસિંહ, પધારો, આવો. અને આપણા અકવાડા ગામના કથાકાર વક્તાશ્રી એવા નિલેશભાઈ જાની પણ અહીં પધાર્યા છે. એમને પણ જોરદાર તાળી વધાવો. તથા ભૂપત બાપુ લાપાળિયાવાળા અહીંયા પધાર્યા છે. એમને પણ જોરદાર તાળી વધાવો. પધારો યોગરાજસિંહ, પધારો. આવી રીતે ડાલીબાઈએ રામદેવજી બાપાને ચાંદલો કર્યો છે અને રામદેવજી બાપાએ ડાલીબાઈને બેન બનાવ્યા છે અને ડાલીબાઈ એમના ઘર તરફ ચાલી નીકળ્યા અને રામદેવજી બાપા માતા પિતાના રંગ મહેલ બાજુ ચાલી નીકળ્યા. અને રંગ મહેલની અંદર અજમલ રાજા બેઠા હોય અને રામદેવજી બાપા ડાલીબાઈની વાત કરવા માટે બાપુજીના રંગ મહેલમાં પધારે છે અને રામદેવજી બાપા એમના બાપુજી અજમલ રાજાને આજે શું કહેવા લાગ્યા? અરે હા પિતાશ્રી, મારે તમને એક વાત કહેવી છે પિતાશ્રી. હા બેટા રામદેવ, તમારે જે કઈ વાત કેવી હોય તે રાજી ખુશીથી કહો બેટા. અરે હા પિતાજી, આપણી ગૌશાળાની અંદર રોજ એક દીકરી આપણી માનેતી ગાય માતાને સાનલો કરવા આવે છે. તો એ દીકરીને આપણા રાજ દરબારની અંદર ગાય માતાની સેવા કરવા રાખી લઈએ તો? અરે હા બેટા, તારી વાત તો હાચી છે, પણ આપણે એના માત પિતાને મળી વાત તો કરવી જોઈએ ને બેટા. હા બાપુ, તો આપણા રાજ દરબારમાંથી કોઈ માણસને મેકલો હે દીકરીના માત પિતાને અહીંયા બોલાવી લાવે. બહુ સારું બેટા. અરે પ્રધાનજી, તમે અત્યારે ને અત્યારે અખૈયા ભગતના ઘરે જાઓ અને અખૈયા ભગતને બોલાવી અહીંયા રાજમહેલમાં હાજર કરો. બહુ સારું મહારાજા. રામદેવજી બાપાએ અજમલ દાદાને વાત કરી કે ડાલીબાઈને આપણે ગૌશાળામાં ગાય માતાની સેવા કરવા માટે રાખી લઈએ. ત્યારે અજમલ રાજાએ પ્રધાનજીને અખૈયા ભગતને કેળવા માટે મોકલ્યા અને પ્રધાનજી અખૈયા ભગતના ઘર તરફ ચાલી નીકળ્યા. આ બાજુ અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની તેમના ઘરે બેઠા હોય. અખૈયા ભગત ડાલીબાઈની ચિંતા કરે છે કે સવારના ગૌશાળામાં ડાલીબાઈ ચાંદલો કરવા માટે ગયા, ઘણી વાર લાગી છે. એમની ચિંતા કરે છે. અખૈયા ભગત આમ તેમ જોવે છે. એમના ધર્મપત્ની ત્યારે અખૈયા ભગતને શું કહેવા લાગ્યા? આમ તેમ શું જોયા કરો છો? અરે
આપણી દીકરી ડાલી સવારની ગાયને સાંડલો કરવા ગઈ છે, હજી સુધી આવી નથી. એની મને ચિંતા થાય છે. અરે સ્વામીનાથ, હું પણ આપણી ડાલીનો જ વિચાર કરું છું. હજી સુધી કેમ નહીં આવી હોય? લેવો થોડે દૂર સુધી જોતી આવું. હા, થોડેક સમય જાવ ને, થોડેક સુધી. આવી રીતે ડાલીબાઈના માતા ડાલીબાઈની સામા જાય. એવામાં હસતા રમતા ડાલીબાઈ એમના ઘર તરફ ચાલ્યા આવે. આજથી તું મારી બેનને હું તારો ભાઈ. અરે બેટા ડાલી, રામદેવજી તો એક ઉજળિયાત વરણ છે, એનાથી આપણે સાંડલો ન કરાય, અને આપણે તો એક સમાર છીએ. આવી રીતે અખિયા ભગત ડાલીબાઈની શિખામણ આપે છે. હે બેટા, રામદેવજી બાપા તો ઉજળું વરણ કહેવાય, આપણે એને સાંડલો ના કરાય, આવી શિખામણ આપે છે. એવામાં રાજમાંથી પ્રધાનજી અખિયા ભગતના ઘેરે પધાર્યા છે, અને પ્રધાનજી શું કહેવા લાગ્યા? ઘણી ખમ્મા અખિયા ભગતને. અરે પધારો ભાઈ, પધારો. કોણ છો અને ક્યાંથી આવો છો? અરે હું રાજ દરબારમાંથી આવું છું અને તમને તેડવા માટે આવ્યો છું, તો ચાલો મારી સાથે રાજ દરબારમાં. અરે બહુ સારું. અરે સતી, રાજમાલી કોઈ આપણને તેડવા માટે આવ્યો છે, તો ડાલીની કાંઈ ફરિયાદ તો નહીં હોય ને રાજમાં? ચાલો તો આપણે તઈને રાજમાં જઈએ. અરે પ્રધાનજી, ચાલો અમે તઈને તમારી સાથે આવીએ છીએ. અખિયા ભગત એમના ધર્મપત્ની અને ડાલીબાઈ પ્રધાનજી સાથે રાજ તરફ ચાલી નીકળ્યા છે. અખિયા ભગત મનની અંદર વિચાર કરે છે કે દીકરી ડાલીની કાંઈ ફરિયાદ તો નહીં હોય ને. આવી ચિંતા કરતા કરતા ચાલ્યા જાય. રંગ મહેલમાં અજમલ દાદા અને રામદેવજી બાપા બેઠા હોય, અને આ બાજુથી એ પ્રધાનજી અખિયા ભગત તેમના ધર્મપત્ની અને ડાલીબાઈને લઈ રાજમાં આવ્યા. અખિયા ભગત
દરવાજાની બહાર ઊભા રહે છે અને પ્રધાનજી અજમલ રાજાને શું કહે છે? અરે મહારાજા, હું અખિયા ભગતને તેડીને પાછો આવ્યો. બહુ સારું ભાઈ. અરે અખૈયા ભગત, તમે આમ બહાર કેમ ઉભ રહી ગયા? જરા અંદર આવો. અરે મહારાજા, અમારાથી અંદર ન અવાય, કારણ કે અમે તો સમાર છીએ અને અમે જો અંદર આવી તો તમને આભડછટ લાગે અને તમે તો એક ઉજળિયા તોરણ છો મહારાજા, અમારાથી અંદર ન અવાય. અરે અખૈયા ભગત, આ જાત નાતના વાડા તો આપણે માનવીઓએ ઊભા કર્યા છે અને મારા પ્રભુને નામ તો બધાય વરણ હરખા છે, માટે તમે અંદર આવો. બહુ સારું. અરે અખૈયા ભગત, આ તમારી દીકરીના સંસ્કાર બહુ સારા નીવડ્યા છે અને અખૈયા ભગત, અમારી ગૌશાળાની અંદર ડાલી જેવી દીકરીઓ ઘણી ગાય માતાની સેવા કરે છે અને સાથે સાથે તમારી દીકરી ડાલી પણ ગાયની સેવા કરવા આવે તો શું તમને કાંઈ વાંધો છે? અરે મહારાજા, અમારા ભાગ એવા ક્યાંથી હોય કે અમારી દીકરી રાજમાં રહે અને ગાય માતાની સેવા કરે. અમારા તો બહુ ભાગ્ય સારા કહેવાય. તો આજથી હું મારી દીકરી ડાલી તમને રાજમાં સોંપું છું. બહુ સારું ભગત. અરે બેટા ડાલી, આજથી તું રાજમાં રહેજે અને ગાય માતાની સેવા કરજે. તો મહારાજા, હવે અમે રજા લઈએ. બહુ સારું. એ આવજો. રામ રામ. હે રામ રામ અખૈયા ભગત. આવી રીતે અખૈયા ભગતે ડાલીબાઈને રણુજાના રાજમાં સોંપ્યા અને ડાલીબાઈ ગૌશાળામાં જે રામેથી માનેથી ગાય હતી એમની સાથે ઘણી ગાયો હતી, એમની સેવા કરવા લાગ્યા છે. આવી રીતે ત્યારે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે.